અમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની હચમચાવી મૂકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે। હૈદરાબાદના એક વિદ્યાર્થી પર શિકાગોમાં 4 સશસ્ત્ર લૂંટારુઓએ હુમલો કરી દીધો હતો અને આ ઘટના ત્યારે બની જ્યારે તે વહેલી સવારે કેટલીક વસ્તુઓ સાથે ઘરે પરત ફર્યો હતો। હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં 4 લૂંટારુઓ તેનો પીછો કરતા દેખાય છે અને તક મળતા જ તેના પર હુમલો કરતા જોવા મળે છે। પીડિત વિદ્યાર્થી સૈયદ મજાહિર અલી હૈદરાબાદના લંગર હાઉસનો રહેવાસી છે। તે ઇન્ડિયાના વેસ્લિયનનું યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી કરવા માટે અમેરિકા ગયો છે। સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો શિકાગોના કેમ્પબેલ એવન્યુ પાસે તેના ઘરની નજીક તેનો પીછો કરતા દેખાય છે અને વિડીયોમાં દેખાય છે કે મઝાહિર અલીને માથા, નાક અને મોંમાંથી લોહી વહી રહ્યું છે। આ હુમલાથી અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે। આ વર્ષે અત્યાર સુધીમાં અમેરિકામાં ભારતીય મૂળના 4 વિદ્યાર્થીઓ મૃત હાલતમાં મળી આવ્યા બાદ આ હુમલાની ઘટનાએ ચિંતામાં વધારો કર્યો છે।